મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ટ્રેક્ટર ખરીદવા માટેની યોજના વિશે, જેમાં સરકાર દ્વારા 60,000 રૂપિયા સુધીની સહાય છે એ તમને મળવાપાત્ર છે. કોને સહાય મળશે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને આવા જ વિડીયો જોઈતા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, વિડીયોને લાઈક કરી શકો છો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ચાલો શરૂ કરીએ. મિત્રો, વાત કરીશું ટ્રેક્ટર ખરીદવા માટેની સહાય યોજના વિશે. તો અહીં એમની વિગત જોઈ તો ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા 2011-12 ને આ સહાય છે એ અમલમાં છે. મિત્રો, રાજ્યમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય છે એ આ યોજના થ્રુ લાગુ કરવામાં આવી છે. રાજ્યમાં કૃષિ યાંત્રિકીકરણ વધારવા અને સમાજમાંથીને ખેડૂતોની માંગ વધારવા માટે ટ્રેક્ટરના મહત્વને ધ્યાનમાં રાખીને રાજ્યમાં આ યોજના છે એ શરૂ કરવામાં આવેલી છે. સમગ્ર રાજ્યમાં ટ્રેક્ટરની કિંમત અલગ હતી, પરિણામે નાના ખેડૂતો કે જેઓ વાટાઘાટો કરી શક્યા ન હતા તેમને વધુ કિંમત ચૂકવવી પડતી હતી. રાજ્યના તમામ ખેડૂતો માટે રાજ્યમાં કિંમત અને સ્પર્ધાત્મક ભાવે ઉપલબ્ધ થવા માટે ટ્રેક્ટર કંપનીઓનું મોડેલ 2014-15 ને એમ્પેનલ છે એ કરવામાં આવેલું છે. એટલે કે મિત્રો, એક જે મોડલ છે ટ્રેક્ટરનું એ અહીંયા કણે છે એ નક્કી કરવામાં આવેલું છે ને એ જ તમારે ખરીદવાનું રહેશે. અને તેના માટે તમને સરકાર દ્વારા છે એ 60,000 રૂપિયા સુધીની સહાય છે એ આપવામાં આવશે. તો અહીં મિત્રો, સરકારે અમુક હોર્સ પાવરના ટ્રેક્ટર છે ખરીદવા માટેની આ સહાય છે એ અમલમાં મૂકવામાં આવેલી છે. હવે વાત કરીશું કે ક્યાં ક્યાં તમને લાભો મળશે અને કયા ટ્રેક્ટરો છે એ તમારે ખરીદવા જોઈએ. તો કે ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી કરવા માટે નીચે મુજબની નાણાકીય સહાય છે એ પૂરી કરવામાં આવે છે. તો મિત્રો, અહીંયા આપણે પેલું ટ્રેક્ટર છે કે જે 40 હોર્સ પાવર સુધીનું જે મોડેલ છે, તો એમાં તમને 25% અથવા તો ખરીદ કિંમતના જે 45,002 માંથી જે પણ ઓછું હોય એ તમને અહીં મળવાપાત્ર થાય છે. તે જ રીતે મિત્રો, 40 હોર્સ પાવરથી ને 60 હોર્સ પાવર સુધીના જે મોડેલો છે એમાં ખરીદ કિંમતના 25% અથવા તો 60,000 રૂપિયા આ બેમાંથી જે પણ ઓછું હોય એ તમને મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો, લાયકાતની વાત કરીએ તો લાભાર્થી ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ. ગુજરાત રાજ્યનો કોઈ પણ ખેડૂત આ યોજનાનો લાભ છે એ મેળવવા પાત્ર થશે. લાભાર્થી ખેડૂતોએ તેમના અધિકૃત વેપારી પાસેથી સમયાંતરે કૃષિ વિભાગ દ્વારા જાહેર કરાયેલ ઇનામ શોધવા માટે જે તૈયાર કરાયેલ એમ્પેનલ છે એમાં સમાવિષ્ટ ઉત્પાદકનું એમ્પેનલ ટ્રેક્ટર મોડલ છે એ ખરીદવાનું રહેશે અને ત્યાર પછી છે એમને સહાય પૂરી પાડવામાં આવશે. મિત્રો, વાત કરીશું આની અરજી પ્રક્રિયા વિશે. તો અરજી પ્રક્રિયા તમારે ઓનલાઈન છે કરવાની રહેશે. અહીં આગળ તમને આઈ ખેડૂતની વેબસાઇટ છે જોવા મળે છે. અહીં મિત્રો, કૃષિ યોજના વિભાગની અંદર વિગતો માટે અહીં ક્લિક કરો, એ વિભાગ ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી ટ્રેક્ટર એમ્પેનલ વિક્રેતાઓ એનું એક લિસ્ટ તમને જોવા મળશે, તો એમાં તમારે વિગત છે એ તમે જોઈ શકો છો. સૂચનાને કાળજીપૂર્વક વાંચો. શું તમને નોંધાયેલા અરજદાર છો? તો એમાં તમે હા અથવા નામાં તમે જવાબ આપવાનો છે ને ત્યાર પછી આગળ વધવા ઉપર તમારે ક્લિક કરવાનું છે. નવા લાગુ કરવા માટે ક્લિક કરો, એટલે કે તમારું ફોર્મ છે એ નવું જ અહીંયા ભરવાનું હોય તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે ને તમારે છે એ સબમિટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, એપ્લિકેશનમાં સુધારવા માટે એપ્લિકેશનને અપડેટ કરવા અહીંયા એક બટન છે તમને આ પ્રકારે આપેલું હશે. એ જ રીતે એપ્લિકેશનની પુષ્ટિ કરવા માટે પણ તમને અહીંયા કણે એક બટન છે આપેલું હશે, તો એ તમારે જોવાનું રહેશે. બાકી મિત્રો, આપણે જ્યારે ઓનલાઈન અરજી કરશું ત્યારે તમને તમામ વિગત છે એ વ્યવસ્થિત સમજાવશું, તો તમે ચેનલ સાથે જોડાઈ જજો. સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરી લેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું એટલે તમને એનું નોટિફિકેશન સૌપ્રથમ મળી જાય. તમારું ફોર્મ ભરાઈ જાય એટલે તમારે પ્રિન્ટ આઉટ છે એ કાઢી લેવાની રહેશે અને આ યોજના સંબંધિત જિલ્લા અથવા તો જિલ્લા કૃષિ અધિકારીઓનો સંપર્ક છે એ કરી અને તમે વધુ માહિતી છે એ મેળવી શકો છો. બાકી આઈ ખેડૂતની વેબસાઇટ ઉપર પણ તમને માહિતી છે એ મળી જશે. અહીંયા મિત્રો, કેટલીક નોંધ છે એ આપેલી છે કે નિર્ધારિત સમય દરમિયાન પોર્ટલ ઉપર તમે ઓનલાઈન અરજી છે જમા કરાવી શકશો. ખરીદવા માટે પૂર્વ મંજૂરી અરજી અનુસાર આપવામાં આવે છે અને તમે નિયમો અનુસાર નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ મંજૂરી અનુસાર સાધનો સામગ્રી ખરીદો છો. પૂર્વ મંજૂરીના આદેશ ઉલ્લેખિત તમામ સહાય છે એ પુરાવા અને સહાયક પુરાવા સાથે આ અરજીની હસ્તાક્ષરી નકલ તમારે છે એ અહીં આપણે રજૂ કરવાની હોય છે.
મિત્રો પહેલાં તમારે અરજી ફોર્મ ભરી દેવાનું છે. જ્યારે તમારી અરજી છે એ મંજૂર થઈ જાય અને તમને કોલ આવશે કે તમે હવે ટ્રેક્ટરને ખરીદી શકો છો, ત્યારે તમારે ટ્રેક્ટર છે એ ખરીદવાનું રહેશે અને ત્યાર પછી જે પણ પુરાવા અરજી રજૂ કરવાની હોય એ તમારે રજૂ કરવાના રહેશે. જો લાભાર્થી દ્વારા ખોટા જે અપૂર્ણ દસ્તાવેજો છે એ ઓનલાઈન અપલોડ કરશો તો મિત્રો તમારી અરજી છે એ નામંજૂર કરવામાં આવશે અને અહીં તમારું ફોર્મ છે એ રદ થવાને પાત્ર છે. અરજીની પુષ્ટિ થયા પછી અરજી અપડેટ કરવામાં આવશે નહીં, એટલે કે તમે એક વખત કન્ફર્મ કરી દેશો ત્યાર પછી એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે એ થઈ શકશે નહીં અને તમારે એની પ્રિન્ટ આઉટ છે એ લઈ લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો વાત કરીશું કે આમાં તમારે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે. તો સરકાર દ્વારા માન્ય જે ફોટો છે એ ઓળખપત્ર, આધાર કાર્ડ છે તમારે અહીં અપલોડ કરવાનું છે. જમીન માટેનો આધાર જો તમને લાગુ પડતો હોય એ તમારે આપવાનો છે. જે પણ તમારી પાસે જમીનના પુરાવા હોય એ તમારે આપવાના છે. જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો સક્ષમ અધિકારી પાસેથીને, જો તમે વિકલાંગ હોય તો એ વિકલાંગતાનું પ્રમાણપત્ર. ત્યાર પછી રેશન કાર્ડ, બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેક, લાભાર્થીનું અંડરટેકિંગ એટલે કે સંમતિપત્રક ફોર્મ છે એ પણ તમે આપવાનું રહેશે. તો આટલા જે ડોક્યુમેન્ટ છે મિત્રો તમારે અહીં રજૂ કરવાના હોય છે. બાકી આશા રાખું છું કે તમને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.